નમસ્કાર મિત્રો, હવે આપણે હંસપુરામાં શારદાબેનના ત્યાં આવેલા છે, જેમણે 3 ડૉક્ટર બદલ્યા અને એ પછી એ સારું ના થતાં ઓપરેશનનું કીધું. એમણે એમના મક્કમતાથી કે ઓપરેશન નથી કરાવવું અને આયુર્વેદિક આપણી આ ઓર્થોટોન પ્લસ લીધી. મારા બાજુમાં બેઠા છે શારદાબેન. એ શારદાબેનના મોઢે જ આપણે સાંભળીએ કે આપણે આ આઈસીસી કંપનીની ઓર્થોટોન પ્લસ એમાં કેવો પાવર છે, એમના મોઢે જ આપણે સાંભળીએ છીએ. શારદાબેન, હવે વસ્તુ શું છે આ અને તમે લેવાથી શું ફાયદા થયા છે એ તમે મને જણાવો ખાલી. દવાથી સારો ફાયદો છે. બરાબર, પણ શું હતું પહેલા અને શું થયું? પહેલા અમુક હેડાતું જ નતું મને. બરાબર, કેટલા ટાઈમ સુધી નતા હેડી શકતા? કઈ 4 વર્ષ એકથી જ નથી. બરાબર, પછી આ લીધા પછી કેટલા ટાઈમમાં? ઓપરેશન કરાય ને, હા, અરે ડોક્ટર મને ઓપરેશન કરાવવું. બરાબર હું ગભરાઈ જઈ બરાબર. નહીં કરાવવું. બરાબર છે. તો આ લીધા પછી કેટલા ટાઈમમાં તમારે સારું થયું? આ લીધા પછી 10 દિવસમાં તમારે સારું થઈ ગયું. અને દરેક ડોક્ટર તમને એમ કહેતા હતા ઓપરેશન? બધા ઓપરેશન કરવું જ કહેતા હતા. બરાબર, હવે કેવું છે તમને આ લીધા પછી? બીજાપુર જવા ને બરાબર, એ કહેતા. અને હવે કેવું છે? અત્યારે સારું. તો તમારી ઉંમરના લોકો આ લે તો ફરક પડે? કરી જશે. આમાં કોઈ આડઅસર થઈ તમને અત્યારે? કોઈ આડઅસર નથી થઈ. કેટલો ટાઈમ થયો આ ચાલુ કરે તમારે? 2 મહિના. 2 મહિના થયા. ફરક કેટલા ટાઈમમાં ચાલુ થઈ ગયો તમને પડવાનો? 10 દિવસ. 10 દિવસની અંદર તમને ફરક ચાલુ કરી ગયો. અને 2 તમે હવે આ જે વસ્તુ છે દરેકને તમે એવું કહેવા માંગો છો કે આ ખરેખર લેવા જેવી છે, ઓપરેશન ના કરાવો તો ચાલે? ચાલે તો ઓપરેશન નહીં કરાવવાનું, આ દવા ખાવાય. બરાબર, બરાબર ને? કિડની લીવર તકલીફ પડે એના કરતાં આપણે આયુર્વેદિક લઈએ તો ચાલે. ચાલે. બરાબર, ઓકે. જય શ્રી કૃષ્ણ.